નમસ્કાર. આજે આપણી પાસે માનસ એકેડમીનો 30 ડિસેમ્બર 2025નો દૈનિક કરંટ અફેર્સનો દસ્તાવેજ છે. હા. આમ તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરાયો છે, પણ આપણે એમાંથી માત્ર તથ્યો નહીં લઈએ. બરાબર. આપણે એની પાછળની કહાનીઓ, એના જોડાણો અને એનો વ્યાપક અર્થ શું છે એ સમજવાનો પ્રયાસ કરીશું. બિલકુલ. આપણો હેતુ જે છે પર્યાવરણનો એક જટિલ કોર્ટ કેસ હોય કે પછી દેશની સુરક્ષા માટે લેવાયેલા મોટે નિર્ણયો. અને રમતગમતથી લઈને સંસ્કૃતિ સુધી. હા, આ બધા મુદ્દાઓને જોડીને એક મોટું ચિત્ર જોવાનો આપણો પ્રયાસ રહેશે. કારણ કે આ માત્ર ગઈકાલના સમાચાર નથી, પણ આવતીકાલના ભારતની દિશા સમજવાની ચાવી છે. તો ચાલો આ મુદ્દાઓને જરા ખોલીને સમજીએ. જરૂર. શરૂઆત એક એવા વિષયથી કરીએ જે પર્યાવરણ અને વિકાસ આ બંનેની ચર્ચાના કેન્દ્રમાં છે. અરવલ્લી પર્વતમાળા. સુપ્રીમ કોર્ટે પોતાના જ એક જૂના આદેશ પર રોક લગાવી દીધી છે. મને એ સમજાવો કે આ અરવલ્લીનો વિવાદ આટલો બધો જટિલ કેમ બની ગયો છે? જુઓ, તમારો પ્રશ્ન બિલકુલ મુદ્દાનો છે. મતલબ એક પહાડની ઊંચાઈ નક્કી કરવામાં કોર્ટને આટલો બધો પુનર્વિચાર કેમ કરવો પડી રહ્યો છે? વાત જાણે એમ છે કે આ વિવાદ દેખાય છે તેટલો સરળ નથી. એનું મૂળ અરવલ્લી શબ્દની વ્યાખ્યામાં છુપાયેલું છે. અચ્છા. ગયા મહિને એટલે કે 20 નવેમ્બરે કોર્ટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિની ભલામણ સ્વીકારી હતી. કઈ ભલામણ હતી એ? ભલામણ એ હતી કે ફક્ત 100 મીટર કે તેથી વધુ ઊંચી ટેકરીઓને જ અરવલ્લી ગણવી અને એને જ સંરક્ષણ આપવું. ઓકે. પણ હવે કોર્ટને પોતે જ એવું લાગી રહ્યું છે કે આ વ્યાખ્યા કદાચ બહુ એમ કહી શકાય કે સંકુચિત છે. એટલે કે જે ટેકરીઓ 99 મીટરની હશે એણે અરવલ્લી નહીં ગણવાની અને ત્યાં પછી ખાણકામ જેવી પ્રવૃત્તિઓ થઈ શકશે. આ તો ખૂબ ગંભીર વાત કહેવાય. બરાબર. એ જ મુખ્ય ચિંતા છે. એટલે જ કોર્ટે પોતે કેટલાક ખૂબ જ મૂળભૂત સવાલો પૂછ્યા છે. જેવા કે? પહેલો સવાલ, શું આ વ્યાખ્યાથી આખી પર્વતમાળાનું જે સંરક્ષિત ક્ષેત્ર છે એ ઘટી નહીં જાય? સ્વાભાવિક છે. બીજું, અને આ વધુ રસપ્રદ છે, કે જો બે ઊંચી અરવલ્લી ટેકરીઓ વચ્ચે 700 મીટરનું અંતર હોય તો શું એ વચ્ચેના વિસ્તારને ખાણકામ માટે ખુલ્લો મૂકી શકાય? અચ્છા. અને ત્રીજો, સૌથી મહત્વનો સવાલ, કે આનાથી પારિસ્થિતિક સાતત્ય કેવી રીતે જાળવી શકાશે? પારિસ્થિતિક સાતત્ય? એટલે કે ઇકોલોજીકલ કન્ટિન્યુટી. આ શબ્દ થોડો ભારે છે. સામાન્ય લોકો માટે એનો અર્થ શું થાય? સરળ શબ્દોમાં કહું તો જંગલ કે પર્વતમાળા એ માત્ર ઝાડ અને પથ્થરોનો ઢગલો નથી. એ એક જીવંત સિસ્ટમ છે. બરાબર. પ્રાણીઓ ખોરાક અને પાણી માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પક્ષીઓ સ્થળાંતર કરે છે. આ આખી પ્રક્રિયા અવિરત ચાલવી જોઈએ. એક સાંકળ જેવી. હા, બિલકુલ. જો તમે વચ્ચે વચ્ચે ખાણકામ કરીને મોટા ખાડા પાડી દો તો આ સાંકળ તૂટી જાય છે. પ્રાણીઓનો રસ્તો બંધ થઈ જાય અને આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય. હવે સમજાયું. કોર્ટની ચિંતા એ જ છે કે ટુકડે ટુકડે અરવલ્લીને બચાવવાનો કોઈ અર્થ નથી. એને એક સળંગ જીવંત એકમ તરીકે જોવી પડશે. અને દસ્તાવેજમાં નિયમનકારી શૂન્યતા એટલે કે રેગ્યુલેટરી લેકુના શબ્દનો પણ ઉલ્લેખ છે. એનો શું અર્થ છે? નિયમનકારી શૂન્યતા એટલે કાયદામાં એક એવી ખાલી જગ્યા અથવા છટકબારી જ્યાં કોઈ સ્પષ્ટ નિયમ જ નથી. ઓકે. અહીંયા 100 મીટરથી ઊંચી ટેકરીઓ માટે નિયમ છે, પણ 99 મીટરની ટેકરીનું શું કરવું એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ જ ખાલી જગ્યાનો ગેરલાભ ઉઠાવીને પર્યાવરણને નુકસાન થઈ શકે. અને કોર્ટ આ જ છટકબારીને બંધ કરવા માંગે છે. બરાબર. એટલે હાલ માટે તો ખાણકામ પરના પ્રતિબંધ ચાલુ જ રહેશે અને હવે 21 જાન્યુઆરીએ ફરી સુનાવણી થશે. તો એક તરફ દેશની સર્વોચ્ચ અદાલત પર્યાવરણ જેવા મૂળભૂત પ્રશ્નો સાથે ઝઝૂમી રહી છે, તો બીજી તરફ ચાલો જોઈએ કે શાસનના દૃષ્ટિકોણથી આ વર્ષને કેવી રીતે જોવામાં આવ્યું. હા. વડાપ્રધાનના મન કી બાતના 129મા એપિસોડમાં 2025ની સિદ્ધિઓનું સરવૈયું રજૂ થયું, જે એક અલગ જ ચિત્ર બતાવે છે. એમાં તો ઘણી બધી બાબતો છે. હા, અનેક વિષયોને આવરી લેવાયા છે. પણ જો આપણે એને એક યાદી તરીકે ના જોઈએ, પણ અમુક થીમમાં વહેંચીએ તો? દાખલા તરીકે મને 2 થીમ ખાસ ધ્યાન ખેંચે એવી લાગી. કઈ 2? એક છે રમતગમતમાં ઐતિહાસિક વિજય અને બીજું છે યુવા શક્તિ અને ઇનોવેશન. રમતગમતની વાત કરીએ તો પુરુષ ક્રિકેટ ટીમની ચેમ્પિયન્સ ટ્રોફીની જીત તો મોટી હતી જ, પણ મહિલા ટીમે પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો
એ ખરેખર ઐતિહાસિક હતું. બિલકુલ. અને એની સાથે જ વુમન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપમાં આપણી દીકરીઓનો વિજય પણ એટલો જ મહત્વનો છે. સાચી વાત છે. આ બંને જીતને સાથે જોઈએ તો એ સ્પષ્ટ દેખાય છે કે ભારતીય રમતોમાં હવે મહિલાઓ અને દિવ્યાંગ ખેલાડીઓ પણ કેન્દ્ર સ્થાને આવી રહ્યા છે. આ માત્ર મેડલ જીતવાની વાત નથી રહી. ના, આ સમાજમાં સમાન તક અને પ્રતિનિધિત્વની વાત છે. આ સિદ્ધિઓ લાખો યુવાન છોકરીઓ માટે પ્રેરણા બનશે. અને તમે યુવા શક્તિની વાત કરી તો સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો ઉલ્લેખ થયો છે. એમાં ડિજિટલ અરેસ્ટ જેવી સમસ્યાના ઉકેલની વાત છે. આ ડિજિટલ અરેસ્ટ શું છે? ડિજિટલ અરેસ્ટ એ એક નવી જ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી છે. કેવી રીતે થાય છે આ? સ્કેમર્સ તમને ફોન કરે અને પોલીસ કે કોઈ સરકારી એજન્સીના અધિકારી હોવાનું ડોળ કરે. પછી તમને ડરાવે કે તમારા નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ આવ્યું છે. અચ્છા. અને પછી વિડિયો કોલ પર તમને ડિજિટલી અરેસ્ટ કરી લે છે. એટલે કે કેમેરા સામેથી હટવાની મનાઈ ફરમાવીને પૈસા પડાવે છે. ઓહો, આ તો બહુ ખતરનાક છે. હા, અને હેકેથોનમાં યુવાન એન્જિનિયરોએ આવી છેતરપિંડીને રોકવા માટે AI અને મશીન લર્નિંગ આધારિત ટેકનોલોજીના ઉકેલો રજૂ કર્યા. મતલબ યુવાનો હવે માત્ર નોકરી નથી શોધી રહ્યા, પણ દેશની જટિલ સમસ્યાઓના ઉકેલ પણ આપી રહ્યા છે. બરાબર. આ સિવાય અંતરિક્ષમાં શુભાંશુ શુક્લાનું પહોંચવું, ભારતમાં ચિત્તાઓની સંખ્યા 30થી વધુ થવી, આ બધી સિદ્ધિઓની વાત તો બરાબર છે, પણ શું આવા કાર્યક્રમમાં વર્ષના પડકારોની પણ ચર્ચા થવી જોઈએ, જેથી એક વધુ સંતુલિત ચિત્ર મળે? આ એક વિચારવા જેવો મુદ્દો છે. મન કી બાત જેવા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રમાં સકારાત્મકતા અને પ્રેરણાનો સંચાર કરવાનો હોય છે. એટલે એ એક પ્રેરક સંવાદ છે. હા, સંપૂર્ણ વિશ્લેષણાત્મક અહેવાલ નહીં. જો કે દસ્તાવેજમાં ICMRના એક રિપોર્ટનો ઉલ્લેખ છે, જે એક બહુ મોટી ચેતવણી આપે છે. એન્ટીબાયોટિક દવાઓ વિશે? હા, એના આડેધડ ઉપયોગને કારણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે AMRનો ખતરો વધી રહ્યો છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એ કે બેક્ટેરિયા દવાઓ સામે લડતા શીખી ગયા છે અને ભવિષ્યમાં ન્યુમોનિયા જેવી સામાન્ય બીમારીની સારવાર પણ મુશ્કેલ બની શકે છે. આ એક એવો પડકાર છે જે આપણી બધી સિદ્ધિઓ પર પાણી ફેરવી શકે છે. જાહેર આરોગ્યની સુરક્ષાથી રાષ્ટ્રીય સુરક્ષા પર આવીએ. સંરક્ષણ સંપાદન પરિષદ એટલે કે DAC. હા. એમણે લગભગ 79,000 કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ આંકડો તો ખૂબ મોટો છે. ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. આ મંજૂરીને સત્તાવાર રીતે જરૂરિયાતની સ્વીકૃતિ એટલે કે એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી AON કહેવાય છે. અને આ કોઈ પણ સંરક્ષણ ખરીદીનું પહેલું પગલું હોય છે. હા, પહેલું અને સૌથી નિર્ણાયક પગલું. આનો અર્થ એ છે કે સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધું છે કે સેનાની ત્રણેય પાંખોને આ સાધનોની તાત્કાલિક જરૂર છે. આ માત્ર સાધનોનું લિસ્ટ નથી, પણ યુદ્ધ લડવાની બદલાતી પદ્ધતિઓનું પ્રતિબિંબ છે, એવું કહી શકાય. બિલકુલ, તમે સાચું પકડ્યું. આ બદલાતી પદ્ધતિઓનું જ પ્રતિબિંબ છે. કેવી રીતે? ચાલો એક એક કરીને સમજીએ. સેના માટે લોઇટર મ્યુનિશન સિસ્ટમ્સની વાત છે. આ શું છે? લોઇટર મ્યુનિશનને સરળ ભાષામાં કામિકાઝે ડ્રોન કહી શકાય. કામિકાઝે ડ્રોન? હા, આ એવા ડ્રોન છે જે હવામાં લાંબા સમય સુધી દુશ્મનના વિસ્તાર પર ચક્કર લગાવી શકે છે, એટલે કે લોઇટર કરી શકે છે. અને પછી? અને જેવો જ કોઈ ટાર્ગેટ દેખાય તે પોતે જ એક મિસાઇલની જેમ તેના પર ત્રાટકીને આત્મઘાતી હુમલો કરે છે. આપણે યુક્રેન યુદ્ધમાં આવા ડ્રોન જોયા છે. હા, યુક્રેન અને અઝરબાઈજાન આર્મેનિયાના સંઘર્ષમાં પણ જોયું કે આવા સસ્તા અને સચોટ હથિયારો કેટલા ઘાતક સાબિત થયા છે. આ ખરીદી દર્શાવે છે કે ભારત હવે ભવિષ્યના યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યો છે. અને વાયુસેના માટે અસ્ત્ર MK2 મિસાઇલ એ કેવી રીતે ગેમ ચેન્જર બની શકે? અસ્ત્ર MK2 એ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે BVR એર ટુ એર મિસાઇલ છે. જેનો અર્થ? એનો અર્થ એ કે આપણા લડાકુ વિમાનનો પાયલોટ દુશ્મનના વિમાનને નરી આંખે જોયા વગર જ સેંકડો કિલોમીટર દૂરથી તેને નિશાન બનાવીને નષ્ટ કરી શકે છે. આનાથી આપણા પાયલોટો સુરક્ષિત રહે? બરાબર. અને આપણને હવાઈ યુદ્ધમાં એક મોટો ફાયદો મળે છે. અને નૌકાદળ માટે હાઈ એલ્ટિટ્યુડ લોંગ એન્ડ્યુરન્સ એટલે કે HALE ડ્રોન, એની શું ખાસિયત છે? જુઓ, હિન્દ મહાસાગર ખૂબ વિશાળ છે. સેટેલાઇટ દિવસમાં અમુક ચોક્કસ સમયે જ ઉપરથી પસાર થાય, જ્યારે પેટ્રોલિંગ એરક્રાફ્ટ લાંબો સમય હવામાં રહી ના શકે. તો આ ડ્રોન એ ગેપ ભરી દેશે? હા,
HALE ડ્રોન હજારો ફૂટની ઊંચાઈ પર દિવસો સુધી હવામાં રહી શકે છે, જે આપણને ચીનની સબમરીન કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર 24 કલાક સતત નજર રાખવાની અભૂતપૂર્વ ક્ષમતા આપે છે. તમે ઉલ્લેખ કર્યો કે આ નિર્ણયો DAC લે છે, જેની રચના કારગિલ યુદ્ધ પછી થઈ હતી, જેથી ખરીદીની પ્રક્રિયા ઝડપી બને. તો શું વાસ્તવમાં આ પ્રક્રિયા ઝડપી બની છે? આ એક ખૂબ જ સારો પ્રશ્ન છે. DACની રચનાથી ચોક્કસપણે નિર્ણય પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવી છે. કારણ કે બધા સાથે બેસીને નિર્ણય લે છે. હા, ત્રણેય સેનાના વડા અને સંરક્ષણ મંત્રી. પણ AON મંજૂર થયા પછી પણ ટેકનિકલ મૂલ્યાંકન, ફિલ્ડ ટ્રાયલ્સ, ભાવતાલ અને અંતિમ કોન્ટ્રાક્ટ સાઇન થવામાં હજુ પણ ઘણો સમય લાગે છે. એટલે સુધારો થયો છે, પણ તે સંપૂર્ણપણે સમસ્યા મુક્ત નથી. બરાબર. અને આ જ સંદર્ભમાં DRDO દ્વારા પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળ પરીક્ષણ પણ મહત્વનું છે. એ આની સાથે કેવી રીતે જોડાયેલું છે? 29 ડિસેમ્બરે થયેલું આ પરીક્ષણ સ્વદેશી ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ રોકેટ 120 કિલોમીટર દૂર સુધી સચોટ નિશાન લગાવી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે તેને હાલના પિનાકા લોન્ચરમાંથી જ લોન્ચ કરી શકાય છે. એકદમ સાચું. આ દર્શાવે છે કે આપણે માત્ર વિદેશી હથિયારો પર નિર્ભર નથી, પણ આત્મનિર્ભર ભારત હેઠળ આપણી પોતાની ટેકનોલોજી પણ વિકસાવી રહ્યા છીએ. આપણે દેશની સરહદોને સૈન્ય શક્તિથી સુરક્ષિત કરવાની વાત તો કરી, પણ દેશની ખરી તાકાત તો તેના લોકો અને તેની સંસ્કૃતિમાં પણ રહેલી છે. સાચી વાત છે. ચાલો જોઈએ કે રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે શું નવી ઊંચાઈઓ સર કરવામાં આવી. ચેસમાં ફિડે વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપમાં ભારતીયોએ ફરી ડંકો વગાડ્યો. હા, ગ્રેન્ડમાસ્ટર કોનોરુ હમ્પીએ મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હમ્પીની સિદ્ધિ ખાસ છે, કારણ કે તેઓ આ ચેમ્પિયનશિપ એકથી વધુ વખત જીતનારા એકમાત્ર ભારતીય છે. બિલકુલ. આ તેમની લાંબા સમય સુધી ટોચ પર રહેવાની ક્ષમતા દર્શાવે છે. અને સાથે જ ઓપન સેક્શનમાં યુવા ખેલાડી અર્જુન એરિગાસીએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યો. મતલબ વિશ્વનાથન આનંદ દ્વારા શરૂ કરાયેલો વારસો હવે યુવા પેઢી ખૂબ જ મજબૂતીથી આગળ વધારી રહી છે. હા, ભારત ચેસમાં એક વૈશ્વિક મહાસત્તા બની રહ્યું છે, એમાં કોઈ શંકા નથી. અને અંતે સંસ્કૃતિના સંવર્ધન માટે આસામમાં એક મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થયું છે. બતાધ્રુવાથાન પ્રોજેક્ટ. મહાપુરુષ શ્રીમંત શંકરદેવ કોણ હતા અને આ પ્રોજેક્ટનું આટલું મહત્વ કેમ છે? શ્રીમંત શંકરદેવ માત્ર એક સંત નહોતા. તેઓ 15મી-16મી સદીના એક મહાન સમાજ સુધારક, કવિ, નાટ્યકાર, સંગીતકાર, એક બહુમુખી પ્રતિભા હતા. ઓકે. તેમણે એક સરળ નામ ધર્મ આંદોલન દ્વારા આસામી સમાજમાં જાતિવાદ અને કર્મકાંડનો વિરોધ કરીને સમાનતા અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો. એટલે તેમને આધુનિક આસામી સંસ્કૃતિના પિતામહ માનવામાં આવે છે. હા. તો આ પ્રોજેક્ટ માત્ર એક ધાર્મિક સ્થળના પુનર્વિકાસ પૂરતો સીમિત નથી. બિલકુલ નહીં. આ 188 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તેમના જન્મસ્થળને એક વૈશ્વિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ છે. એમાં મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી પણ છે. હા, એક વિશાળ મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને તેમના જીવન અને દર્શન પર સંશોધન માટેનું કેન્દ્ર પણ છે. આનો હેતુ માત્ર શ્રદ્ધાળુઓને આકર્ષવાનો નથી, પણ સમગ્ર વિશ્વને શંકરદેવના વિચારો અને આસામની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત કરાવવાનો છે.